દશા માને સમરતા ભવના દુખડા જાય, પણ વ્રત પૂજન કરે જે કોઈ ભાવથી શ્રદ્ધાથી, તો એના દુઃખ, દાળીદર, કલેશ, સંકટ ગમે એવી વેળા પડી હોય તો એ પલમાં મટી જાય. આવી દયાની દેવી, દુખિયાની બેલી, નોધારાનો આધાર માં દશામાં. ખૂબ દયાળુ માં વાંધ્યાને ઘેરે પારણા બંધાવે, નિર્ધનને ધન આપે, કલેશ, કંકાસ, દાળીદર, ઓહો માળીની ભક્તિ કરીએ, વ્રત પૂજન કરીએ તો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. એ દશા માને સમરતા આપે, રિદ્ધિ સિદ્ધિ અને રાજ, જાવા ન દે માં દશામાં લાખો વાટે લાગ. બાપા દશામાં ખૂબ દયાળુ. અને આ હળાહળ કળયુગમાં હો દશામાના વ્રત પૂજન આવે, એના વ્રતના ટાણા આવે. શ્રાવણ મહિનામાં અષાઢ વદ અમાસ, ઓહો બેનું ને દીકરીઓ ને બાયું હવ વ્રત લઈ માના. ઘણા પુરુષો પણ વ્રત લે. આ તો શ્રદ્ધાનો વિષય છે. રહેવાય, બે માણસે રહેવાય. જો માનું પૂજન થાય, વ્રત થાય, અરે બાપા તો ભવના દુઃખ મટી જાય. જો દશામાં દેવી એવી છે માં, જો વ્રત કરીએ ને, આધિ વ્યાધિ વેળા, હા એવી માં વાંધ્યાને ઘરે પારણાય બંધાવે. મારું કહેવાનું કે શરીરની કોઈ પણ પીડાને હરનારી હોય તો એ માં દશામાં. બાપા આજે માં દશામાંના ગુણગાન ગાવા છે. એ ભગવતી નહીં, હાંડણીએ સવારી, હાથમાં ત્રિશૂળ. હા માં એની લીલા અપરંપાર છે. બાપા આજના હળાહળ કળયુગમાં કેવી માં હાજરા. બસ આ દશામાના વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય. કુંવારી ઉપર વ્રત લઈ, માના નામના દોરા લઈ અને પછી કથા વાર્તા કરે. દશામાની વાર્તા કરે, વાર્તા સાંભળે, જય દશામાં જય દશામાં બોલતા જાય. ઓહો અદ્ભુત માના ગુણગાન. કેવી કેવી માએ લીલા કરી અને માની અવગણના કરી તો કેવા દુઃખ ભોગવવા પડે. અને માં વેળા વાળે તો પછી કેવી વાળે. એના મજાના માના ગુણાનુવાદ થાય. હવે દીકરીઓ વાર્તા કરે અને હવ સત્સંગી બેનું હોય અડોશ પડોશની. પછી બાપા ગામના દેવ મંદિરે, નદીને કાંઠે કે પોતાના ઘીરે એ માના ગુણગાન વાર્તા થતી હોય. અદ્ભુત ગુણાનું આપણે માના ગુણગાન, એની વાર્તા, દશામાનો મહિમા બહુ મજાનો. દશામાં બોલતું જાવું, હાથમાં ચોખા ને કંકુ રાખવા અને પછી વાર્તા, માં ભગવતીના ગુણાનુવાદ બહુ મજાના. કર્ણાવતી નગરીનો પવિત્ર રાજા કર્ણદેવ રાજ કરે છે. રાજા સુખી, પ્રજા સુખી. અને એમના ઘેરેથી, રાજાના ઘેરેથી એમના ધર્મપત્ની કમલા દેવી એ પણ પવિત્ર છે. ખાનદાન મા બાપની દીકરી, ધાર્મિક વૃત્તિવાળી, ભજન પૂજન સમરણ બને છે. એવું રાણીની દાસી પિયરમાંથી હારે આવેલી વડારેણ જેને આપણે કહીએ, બહુ ડાય. એ વડારેણી દાસી ગામના પાદરમાં આવે છે. ગામના પાદરની માલપા આવે છે, જ્યાં પાણી શેરડે બાયું પાણી ભરે છે. એ રાણી સાહેબની સેવા કરવા માટે પાણી ભરવા આવી છે. પણ પાણી શેરડે નદીના કાંઠે માં ભગવતીના દશામાના દોરા લેવાય છે. દશા ફળના હવ બેનું દીકરીઓ એ મજાના માના ગુણગાન ગાય છે.
ધૂપ દેવા પ્રગટાવ્યા છે, કીર્તન થઈ રહ્યા છે. દાસી આવી અને આ ગામની બેનો દીકરીઓ સ્ત્રીઓને પૂછે છે, બેનો કે બેન આજે શું છે? આ તમે બધા શું કરો છો? આજે કાંઈ તહેવાર છે? તો કે ના બેન, તને ખબર નથી? આજે મા દશામાના વ્રત લેવાય, અષાઢ વદ અમાસ છે. અને જો દશામાના વ્રત કરીને તો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. મા દશામાં તો દાળીદર સંકટ કલેશને હટાડનારી છે. દાસી વિચાર કરે, ઓહો, આ વ્રત બધાઈને લેવાય? હા, બધાઈને લેવાય. ભલે ભલે. તમે અહીંયા કેટલી ઘડી છો? તો કે માની દશામાની પૂજા ચાલે છે. અને દાસી એમ કહેવાય છે એટલું જાણી અને તરત આવ્યો, મુઠ્ઠીઓ વાળથી પાણી ભરીને મેલે આવી પોતાના રાણી સાહેબને વાત કરે છે કે બા, મા દશામાના વ્રતના દોરા લેવાય છે. આજે તો માના વ્રત પૂજન થાય. હે? હા, દસેય દિશાએ દશામાં, અને દશામાં તો એવી દેવી છે કે ભવના સંકટ હટાડી દે. ગમે એવા સંકટ હોય એવી માં છે. તો બેન મારે એનું વ્રત કરવું છે. તું જાની જરા, જા પાછી. વ્રત કેમ થાય, એની વિધિ કેમ છે, એમાં શું કરાય, જા બેન તું પાછી જા. રાજમહેલમાં આવી વાતો બની ગઈ. દાસી પાસે આવી ગામના પાદરમાં, જ્યાં બાયુ બેનું દશામાના ગુણગાન ગાય છે, દશા ફળના દોરા લે છે. દાસી આવી, બે હાથ જોડીને બોલી, બેનો મને કહો, કૃપા કરો થોડીક, આ વ્રત કેમ કરાય? અમારા રાણી સાહેબના વ્રત કરવું છે. એમ? અરે આ વ્રત તો થઈ જાય તો ઓહો, ધનનો આખું ભંડાર ભરાઈ જાય, ખોટા દુઃખ કોઈ દી આવે નહીં, માં લક્ષ્મીનો વાસ થાય, અને તમે તો રાજા મહારાજા છો. તો કે બેન વ્રત કેવી રીતે થાય? તો કે આ 9 સૂતરના તાંતણા અને એક તાંતણો પોતાના કપડાનો લેવો, એમ કહેજો તમારા રાણી સાહેબને. 10 ભેગા કરી એની 10 ગાંઠો વાળવી, એને ધૂપ દેવો, એની પૂજા કરવી, અને એને પછી હાથે બાંધવો. નકોડા માના ઉપવાસ કરવા 10 દિવસ. પછી માના વધામણા થાય, પછી વિદાય થાય, પછી માનું ઉજવણું કરવું. જે થાય યથાશક્તિ દાન, દક્ષિણા, કુવારિકા, જગન કરો, જે કરો એ. બસ આટલી વાત જાણી અને તરત વડારેના દાસી છે પાછી રાજમહેલે આવી નાખી. બધી રાણી સાહેબને વાત કરે છે માંડી, રાણી સાહેબા મારી વ્રત કરવું છે, ભગવતાનું વ્રત છે, હું ઉપવાસ કરીશ, અને આ વ્રત આ પ્રમાણે કરવાનું છે. એમ આ બધી વિધિ સમજાવી દીધી. ટૂંકમાં કહું તો મજાનો ઉજળો તહેવાર માનો, ઉત્સવ, અષાઢ વદ અમાસ. દોરો બાંધી, ધૂપ દઈ, વિધિ કરી, અને પોતે માના ગુણગાન ગાય છે. બેઠી બેઠી પ્રાર્થના કરે છે. દાસી પડખે બેઠી. અન રાજા કર્ણદેવ, નામ તો હતું કર્ણદેવ, પણ આવ્યો એ રાજમહેલની માલપાને. જ્યાં નજર ગઈ તો રાણી પૂજા કરે છે, પણ કે દાસી બેઠી છે. વિચારના ભમળે ચડી ગયો. હે ઠકરાણા, આ શું કરો છો? તો કે દશામાની પૂજા. કોણ દશામાં? અરે દશામાં દેવી સંકટ કલેશ તાળીદર એને હટાડનારી છે, ધન સંપત્તિ અન્ના ભંડાર ભરનારી છે. અરે આપણી પાસે હું દુઃખ છે, હું તાણ છે, આવડું મારું રજવાડું છે, અને તમે એક દાસીની હારે આવા ભવાડા માંડ્યા. આ વ્રત નથી કરવું. અરે મેં વ્રત લીધો. નાય ન કરાય. હું કામ વ્રત કરો છો? ના પાડું છું. રાણી દુખી થાય છે, બે હાથ જોડે. પણ બાપા રાજાએ તો ક્રોધ કરી ઝોંટો મારીને રાણીના હાથેથી દોરો તોડી નાખ્યો. દશામાનું અપમાન કર્યું, વ્રતનો ભંગ થયો. દેવીનો કોઈ જે અપરાધ કરાય નહીં, નહીતર ભોગવવું પડે.
ઝેરના કોઈ દી પારખ્યા ન હોય. આ તો શક્તિ છે. માં ભગવતી કોઈને મારે નહીં, પણ એવી સજા આપે ને કે મારા જીવનની માઇલ પર હાય હા એમ થઈ જાય કે હવે હું ઝેર પીને મરી જાઉં, જીભ કરલીને મરી જાઉં, પણ માગ્યું મોત મળે નહીં. પસ્તાવાનો કોઈ પાર રહે નહીં. પણ રાજાએ કાંઈ વિચાર કર્યો નહીં. રાણી મનમાં દુઃખી થાય છે. વાત આટલી બની ગઈ, રાત પડી, નિર્દોષ દાસી હોઈ ગઈ. રાજમહેલમાં રાણીવાસમાં રાજા રાણીએ પણ આરામ ફરમાવે છે. પણ એમ કરતા કરતા તો એ રાત ગઈ કાળી. સવારનો સૂરજ ઉગ્યો, ભલે ઉગા બાણ બાણ તુમારા બામણા, દેવાન મરણ લગ માન રાખશે કશ્યપ રાવ. હે સૂરજ નારાયણ, સૌનું ભલું કરજો. સૂરજ નાંદવાળા ધરતીમાંથી પડ્યા. કેવું બને છે એ સૂરજ. તેથી એવો ઝાંખો ઉગ્યો હતો નગરની માથે, કારણ કે દશામાં કોપાયમાન થયા હતા. હવાર થતા તો આખા નગરની માલપા અંધાધૂંધી ફેલાઈ ગઈ. તોફાન મચા, માણસો નાશ ભાગ કરવા મળ્યા. ધનના, સંપત્તિના, અન્નના જે કાંઈ ભંડારો હતા તો એ દશામાની દશા અવળી ફરી વળી અને બધું ખાલી ખમ થઈ ગયું, હીરા હાર થઈ ગયા. એમાંય માની લીલાનો કોઈ પાર નહીં. દુશ્મનોએ ચડાઈ કરી, લાગ જોઈને શહેરમાં અંધાધૂંધી ફેલાની છે. દુશ્મનોએ ચડાઈ કરીને બાપા ઘેરો ઘાલ્યો. રાજાના સૈનિકો મરાણા અને રાજમહેલને જ્યારે ઘેરો ઘાલ્યો ને ત્યારે ગુપ્ત રસ્તે થઈ રાજા રાણી બે કુંવરો ત્યાંથી ભાગી નીકળ્યા. હો આ હા 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 કૌપ વર્તાળો મારો, રાજપાટ છોડવા આપ્યા. રાજા રાણી કૌરો સહિત નીકળી ગયા જંગલની માલપા ભટકવા. હા કોઈ ઓળખે નહીં, ક્યાંય સતું થવું નહીં. વાર્તા દશામાની એમ કહે છે કે પછી તો ભૂખ, થાક, તરસ, દુઃખનો કોઈ માપ નથી, પસ્તાવાનો કોઈ માપ નથી. રાજા રાણી બે કુંવરોને લઈને હાલ્યા થાય છે. બાપા કુંવરો નાના છે, બાળક છે, થાકી ગયા. રાણી લોથપોથ થઈ ગયા. ઘણું હાઈલાઇટ એક વાડી દેખાડી એટલે એમ ચૂપ ઘડીક આરામ કરીએ. તરસ બહુ લાગી છે, કુંવરો થાકી ગયા છે, ઘડીક બેહી. ફૂલવાડી છે અને બાપા એ ફૂલવાડીની માઇલ પાસે જા રાજાએ રાણીએ પગલા માંડ્યા. કુંવર સહિત તાઈ બાગ હતો ને ફૂલવાડી હતી ને. ઘડીકની મેલપા ઉજળ થઈ ગઈ. ફૂલો ક્યાંય કરમાઈ ગયા, અલોપ થઈ ગયા. ફૂલવાડીનો માળી હેપતાઈ ગયો, ધોળ્યો લાકડી લઈને. કોણ છે? કોણ છે? મંત્ર તંત્ર સાધનાઓ વાળા, ભાગો બહાર ભાગો. હાલ માથે આવ્યું. પણ આ તો અવળી દિશા ફરીથી હો. આ તો બધો દશામાનો કોપ હતો. રાજાને ભાગવું પડ્યું. પાણી ન મળ્યું. વિહામાં તો ઠીક છે, જો આ દેવીનો દ્રોહ ન કરાય, બાપા માનો દ્રોહ ન કરાય. કેવા સંકટ આવે. ત્યાંથી નીકળી ગયા. બસ આ તો જંગલ છે, કોણ હોય બીજું. જ્યાં જળ આવ્યું, નેવડું આવ્યું, ત્યાં કુંવરોને પાણી પીધું. રાજા રાણીએ પાણી પીધું. આગળ હાલ્યાથી ગામ દેખાણો. ગામને પાદર ગયા તો ખબર પડી આ તો મારી બહેનનું ગામ છે. એટલે સમાચાર મોકલાવ્યા, આવા વિહે કેમ જાવો. બાપા કુંવરોને ગામના પાદરમાં રાણીને બેહાડી અને રાજા આવે છે પોતાની બેનની પાસે, પણ મહેલ પાસે આવે છે. પણ હાલત વહરો વે છે હો. હગી બેને ઓળખવાની ના પાડી દીધી. જાકારો જા, આવો મારો ભાઈ નો હોય, મારો ભાઈ તો રાજ કરે છે. હા ને ભાઈ નાથી પછી પીઠ દીધી. હગી બેને જાકારો દીધો. બાપુ
રાણી રોઈ પડી, મારા નાથ તમે દશામાનો અપરાધ કર્યો, પણ હવે કોઈ બીજો રસ્તો નથી. માં દયાળુ છે, પણ માં લીલા કરે છે, વળી આગળ આવ્યા નથી. બહુ મોટી વાવ આવી પાણી. કુંવરો રાજી થઈ ગયા, મારે નાવું છે, સ્નાન કરવું છે, પાણી પીવું છે, મારે લુગડા ધોવા છે. હે રાજના કુંવરો તલખી રહ્યા છે અને રાજા રાણી વાવ જોઈને રાજી થઈ ગયા. ક્યાં બેટા, અમે અહીંયા વાવને કાંઠે બેઠા છીએ, બે ભાઈઓ જાઓ ધીરે ધીરે પગથિયા ઉતરજો. એમ બે કુંવરો જ્યાં વાવમાં જાય છે, ઉતરે છે વાવ, અને હેઠે જઈ અને પગથિયે બેન પાણી પીવા જાય છે ને ત્યાં બે કુંવરો છે ને એ વાવમાં ખેંચાઈ ગયા, હળપ થઈ ગયા, અદજ થઈ ગયા. માતાજીએ જલની મેળમાં જલ કરી દીધા. વેળા ભોગવવાની છે ને ઘણી વાર લાગી. રાજા રાણી બે વાવની અંદર ડોકાઈ થઈ, ક્યાંય કુંવરને જોતા નથી. ઓહો આય 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 મારા દીકરા, માર હોય પડી જનેતા માં છે ને હોય પડી. રાજા એને સાંત્વના આપે છે, છાની રે મન ભાઈ રાણીએ કે જેને દીધા થાય એને લઈ લીધા. હે રાજા, હે સ્વામિનાથ, હવે ક્યાં જશે? હાલો આપણા ભાગ લઈ જાય ના જાય એમ નથી. રાજા રાણી બે ધીરે ધીરે પછી બાપા હાલતા થાય છે. માથે વેળા પડી છે, દશા માઠી બેઠી છે. રાણી મનોમન માને પ્રાર્થના કરે છે, દિશા માને. ધીરે ધીરે હાલ્યા જાય છે. હવે બને છે એવું માની કાંઈક મરજી છે. હાલતા જાતા હતા મેં નગર આવ્યું, ગામને પાદર પૂછ્યું તો ખબર પડી આ તો જે રાણી હતા એમની બેનનું ગામ. એણે રાજાને કીધું આપણે એટલા બધા દુઃખી થઈ ગયા છે, હવે તો મારી બેનનું ગામ આવ્યું, તમારી બેને જાકારો દીધો, હું મારી બેનને તો સમાચાર મોકલું. આપણે બીજાની હારે કોક પાણી શેરડે જઈએ અને કોક બાયું હોય એની હારે સમાચાર મોકલું. હાથ જોડ્યા એટલે તુંય ખાતરી કરી લે તારી બેનની. પણ બાપા તો બેન હતી, માં જણી પાણી શેરડે જઈ પોતાની ઓળખાણ આપતા નથી, કારણ કે વેહ તો વહરો થઈ ગયો છે. અને સમય નબળો હોય ને ત્યારે માણસનો વેહ નબળો હોય, ભલે ની ગમે હું પહેરે, હબ વેળા પડી છે, દશાવળી પડી છે, કોઈ ઓળખ્યું નહીં. બાઈઓને વાત કરે છે કે તમે રાજમહેલે જઈ અને કોઈ સમાચાર દેહો, એને કહેજો તારા બેન બનેવી આવ્યા છે ગામના પાદરમાં, તને સમાચાર કહેવરાવ્યા છે, તારી પાસે કાંઈક ખાવાનું મગાવ્યું છે. બધી બાઈઓ વિચારમાં પડી ગયા, રાણીની બેન છે કે ભલે ની બાઈઓ આપણે કહેવામાં શું વાંધો છે, સ્ત્રીના હૃદય કોમળ હોય. આમ પાણી શેરડે વાત બની, સમાચાર મળ્યા. બેન ને માં જણીને, બેન હતી ને મારી બેન આવી. હા હા હા, પણ એની આવી દિશા છે. ઓલી પનિયારી એ બધી માંડીને વાત કરેલી હો, નથી પનિયારી તો નીકળી ગઈ. પણ કે રથ પાલખીની માલપા બેહનારા આજ પગે પાળા, આમ રધોડપાટ. મારી બેનની માથે એવા સંકટ ક્યાં આવ્યા હશે? બેનને દયા આવી. મારું કહેવાનું, એક માટલી લીધી, એની મેળ પાસે સુખડી નાખી અને હોનાનું એક હાંકળું નાખ્યું માલપા. એને વિપટાને કઈ વાપરવા કામ લાગે, બેન હતી ને. અને પછી એક દાસીને કીધું કે તું જા, આવી રીતની વાત છે, મારા બેન બનાવી છે, એને જઈને આપી દીજે. ગામના પાદરમાં છે પાણી છે. પણ આ તો દશામાનો કોપ હતો ને, એ દાસી આવીને એ હુકડીની માટલીએ દીધી, કારણ કે મેલપા હોનાનું હાંકડું હતું. દાસી એ માટલી એમ કહેવાય છે ઘડો એ રાજા રાણીને હોપીને ત્યાંથી પીઠ દીધી ને. પણ પછી રાજા રાણીએ મારી બેને કાંઈક જરૂર કાંઈક મોકલાવ્યું છે એમ કરીને આમ રાજા રાણી જ્યાં ઉપર બાંધેલું કપડું છોડે છે ને, તા તો માલપાથી કાળો તરો નાગ ફૂંફારા મારતો બહાર નીકળ્યો. હા હા હા,
રાજા રાણી કે હાય વિધાતા આવી સવારથી બેન. રાજા કે મેં તને કીધું નહોતું આપણું કોઈ હકું નથી. હાલો હવે જ્યાં માતાજી લઈ જાય ને પછી તો રાજા દુઃખી થાય છે, મનોમન પ્રાર્થના કરે છે. રાજા રાણી ત્યાંથી હાલી નીકળે છે. રાણી મનમાં વિચાર કરે છે, હગી બેન મને મારી નાખવા આવું ન કરે, પણ જરૂર આ દશામાંનો કોપ છે. જેવા આપણા ભાગ્ય. પછી માટલીને બે માણાએ થઈને ભોમાં ભંડારી દીધી, દાટી દીધી ત્યાં ગામના પાદરમાં. બાપા બે માણા ત્યાંથી હળું હળું હાલી નીકળ્યા હો. પછી તો ભૂખ બહુ લાગી છે, થાક લાગ્યો છે, તરસ લાગી છે. પોતાના હતા એને ઝાકારો દીધો છે. દુઃખનો કોઈ માપ નથી. વેવા પડી છે માથે. પપ્પા હાલતા હાલતા નીકળ્યા પણ ભૂખ તો પેટ બહુ બુરો છે ભગવાને દીધો એવી લાગી. હમણાં જીવ યોદા. ત્યાં તો એક બહુ મોટી નદી આવી. નદીને કાંઠે ચીભડાના વાડા હતા, ચીભડા હતા. રાજા રાણી રાજી છે, હાલો નહીં આ ચીભડાના વાળા પાસે જઈએ, એની પાસે માગી જો એને દયા આવે ને કાંઈક આપે ખાવાનું. તો થોડુંક ચીભડું ખાઈ એખાદું અને પાછે પાણી પી તો આપણે ટક નીકળી જાય. આવી વેળા પડી છે. પણ આ તો દશામાંનો કોપ હતો. ચીભડાના વાડામાં આવ્યા. વાળા ખેડૂતને એમ કહે છે કે ભાઈ આ તારા ચીભડા છે વાડામાં, વાડીમાં, એકાદું આપને બાપા, અમને બહુ ભૂખ લાગી છે. બે માણસને જોયા ખેડૂએ પણ ઓળખાઈ નહીં એવા હો. ગરીબ ગુરુબા લાગ્યા, દયા આવી. અરે બાઈ હતી રાણી, હા હા હા, એને જોઈ ખેડૂતને દયા આવીને વાડામાંથી ચીભડું આપ્યું, ગયો આ ખાજો. આવું મોટું હા મજાનું તુમડા જેવું ચીભડું પાકલ આપ્યું ને રાજી રાજી થઈ ગયા. હાલો હવે આપણે આમ જઈને બેહીને ખાવું. પણ નદીના કાંઠે આવ્યો ને આમ જોવે છે તો હાંસ પડી ગઈ છે, સૂરજ ઢળી ગયો છે. દશામાના જાપ જપતા નેમ લીધેલા. સંધ્યા થઈ જાય પછી કાંઈ અનાજ મોઢામાં નાખવું નહીં, પાણી મોઢામાં નાખવું નહીં, રાત પડી જાય. ચીવડું લીધું પણ ખવાનું નહીં. હા મેં નગર છે હાલો ની ન્યા ભૈયા જાય પાદરમાં હુઈ રહેવું. સવારે સૂરજ ઉગશે ત્યારે એ મજાના નાય ધોઈને પાણી પી ચીભડું ખાવું આપણે. હાલો હવે હાલ્યા જાય, હમણાં આવી જાય નગર. ભાઈ માણા એ ચીભડું બાઈએ એમ કહેવાય છે કે એ રાણીએ હાડલાના શેડામાં બાંધી દીધું, આમ ગાંઠવાળી કીધું કાંખમાં. પાદરમાં આવ્યા, રાત પડી ગઈ છે. બે હુઈ ગયા સુમસામ એક ઝાડવાની હેઠળ. એટલે ધરતીને ઉપર આ ભો બીજું કાંઈ મળે નહીં. હવે જો માં લીલા કેવી કરે છે. બરોબર એ જ વખતે એ જ નગરના જે રાજા હતા ને એનો કુંવર, એકનો એક પાટવી કુંવર ખટાયો, બહુ લાડકો, મોહળ જવા જીત પકડેલી ને ઘરેથી ક્યાંક ભાગી ગયેલો રાજમહેલમાંથી. એને શોધખોળ હાલે. સૈનિકો ઘોડે સવારી કરીને આ કુંવરને ગોતવા નીકળ્યા છે. ગામના પાદરમાં આવ્યા. તાજાણે આ બે માણસને હુતા જોયા. જુઓ આ દશા માઠી થાય ત્યારે કેવું થાય છે. સૈનિકોએ જગાડ્યા કે ભાઈ કોણ છો, ક્યાંથી આવો છો, શું છે આપ? તો બાપા અમે તો પરદેશી મુસાફર છે. રાણી હાથ જોડ્યા પણ ઓલું શીબડું છે ને એ હંતાળી લો આમ. સૈનિકો કહે છે કે આમાં શું હંતાડ્યું છે? ભઠેપના હિસાબે બાઈ કે કાંઈ નહીં, તો ચીભડું છે, અમે ખાવા હાટું લીધું છે. અરે કે ચીભડા વાળી જોવા દે, ખોલ. એમ કે હાડલાની ગાંઠ છોડીને હા 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 જાતો
લોહિયાળ કુંવરનું માથું થઈ ગયું હો. આવો કોપ વર્તાણો હો. આ લોકોને સીબડું લાગે પણ ઓલા સૈનિકોને કુંવરનું માથું લાગે અને બેન પકડ્યા. કુંવરના હત્યારા છો તમે. નિર્દોષ હતા પોતે પણ અબળી દિશા હતી. દશા મને અપરાધ કર્યો તો સૈનિકોને માથું દેખાણું, બેને દોરડેથી બાંધી બંધીવાન બનાવી. અધરાતે તો એ રાત વીતી ગઈ હતી ઘણી, પણ હવાર પડતા તો બેને રાજની કચેરીની માઇલ પર રજૂ કર્યા અને હાથમાં કુંવરનું માથું. રાધાએ કાંઈ જાણ્યા જોયા વગર નગરીનો જે રાધા હતો ને એને આને રાધા રાણીને બેને સદા કરી દીધી. કાંઈ કીધા વગર જાઓ બેને કાળ કોટડીમાં પૂરી દો, ત્યાં જ ખાનામાં નાખી દો. પછી તો બાપા એ રાધા રાણીને દોરડે બાંધી દીવાન બનાવી ને જેલની માલપા પૂર્યા છે કેદખાના. હવે માં ભગવતી લીલા કેવી કરે છે. સુખના દુઃખના દિવસો કારાવાસની માલપા બે માણસ ભોગવે છે. મનોમન દિશા મને પ્રાર્થના કરે છે, હે મારી હવે તો અમારી હમું જો, હવે તો બસ થઈ ગઈ. હવે અમે તારી ભૂલ કરીએ ને તું માં છો. માતા કોઈ દી કુમાતા ન થાય. આ છોરું કસોરું થઈ ગયા. રાણી રોઈ પડી. હે માં, હે માં, હે માં. બાપા એક વરસ પૂરું થઈ ગયું છે ને બરોબર 8 મહિનો આવ્યો હો ને તેની બરોબર શ્રાવણ વદ 8ની એ અમાસ દિવાસાનો દિવસ. રાણીની સમૃદ્ધિ બેઠી થઈ ગયો. આ જ દિવસે મારા ધણીએ માનું અપમાન કર્યું. તમારે કેવું ભોગવવું પડ્યું. મારી માફ કરજો. મારે વ્રત લેવું છે પણ કેમ લેવું, મારી અહીંયા કાંઈ નથી. રાધા રોઈ પીડ્યા. બે માણાએ મનોમન એના આત્માથી માનું વ્રત ચાલુ કર્યું કે મારી અહીંયા તારા ધૂપ દીવા બધું તું માની લેજે. એમાં ઉપવાસ હાજરા હો. એક બાજુ નગરની માલપા બેનો દીકરીઓ મજાના ગીત ગાતા ગાતા માના વધામણા કરે છે. દિશામાં પધાર્યા છે. મજાનો શ્રાવણ વધ. બાપા અમાનો દિવસ છે. દશામાના ઉત્સવ ઉજવાય છે. માના વ્રત દ્વારા લેવાય છે. અને આ બાજુ રાણી મનોમન એમ લાગે છે કે મેં માનો દોરો લઈ લીધો. રાજાએ મનોમન માનો દોરો સ્વીકારે છે. પસ્તાવાનો કોઈ માપ નથી. એને વ્રત ચાલુ કર્યા. 1 2 3 દાદા દીના નકોડા અપા કર્યા. બાપા એને પાણી પીધું નહીં હો. પછી તો એવી લે લાગી છે, માં તું દિશામાં, તું દિશામાં. 10મા દિવસે માટીની સાંઢણી મંગાવી. કારાવાસમાં થોડી માટી મંગાવી દિશામાંની પ્રાર્થના સ્તુતિ કરી એની હાંડણી બનાવી. વધામણા થાય છે અહીંયા. અમારી હાંડણીને જળ સુધી પોગાડી દેજો. પેરીગરોને કહે છે આમ રાણીની ભક્તિ જ હોય મા દિશામાં. પછી એક બાજુ માના વધામણા થાય છે. વાજતે ગાજતે છેલ્લા દિવસે વ્રતના બાયુ બહેનું દીકરીઓ આહુડા ભીની આંખે મને વિદાય. અને અહીંયા પછી તો હાંત પડી ને રાત પડી ને વધામણા એના ગયા ને વિદાયની વેળાએ તો વહમી નદીઓની માલપા મોટી રાત સુધી માની પધરામણી જળમાં કરે. અને આ બાજુ દમયંતી હોતી છે. રાજા રાણી કારાવાસમાં નાને માના ઉપવાસ કર્યા એનો હાશકારો અનુભવે છે. અને મારી માને દિશા માને કરવું છે એવું કોઈ ન કરે હો. રાજા રાણીના અંતરનો ખૂબ પસ્તાવો જોઈને માં દિશા મને એમ થયું કે હાલ હવે મને જવા દે, બહુ થઈ ગયા. એ મધરાતે કારાવાસની માલમાં એમ કહેવાય છે કે માં દિશામાં
રાણીના સપને આવે છે કે દીકરી બેટા હુતી છો કે જાગશો? હા રાણી શાળે કોઈ જોવે છે? કોણ? કે બેટા હું દશામાં. કાં હોઈ ગઈ? તો કે ના મારી હુતી નથી ને જાગતી નથી. એ મારી માં તમે પધાર્યા, જય હો માં દિશામાં, જય હો દિશામાં. હે સપનામાં આપોઆપ માએ દર્શન દીધા અને માએ અખંડ આશીર્વાદ દીધા. પછી માં આશીર્વાદ આપે પછી એમાં ક્યાં કાંઈ પૂછવાનું હોય, કહેવાનું હોય? જેના મારી માં ભગવતી દિશામણા હાથ માથે પડે પછી તો કાયમ સુખમાં સુરેલું કે અખંડ આશીર્વાદ આપી દીધા. જોજો હે રાજા, હવે પછી મારા વ્રતનો અનાદર કરતા નહીં, આવી ભૂલ કોઈ દી કરતા નહીં. બે માણા પગે લાગ્યા ને બાપા સપનું પૂરું થયું. રાણી જ્યાં હાથ જોડે આંખ ખુલી ગઈ, અધરાતે કાચવી દીધા, પથારીમાં બેઠા થઈ ગયા રાજા રાણી બે. મા દિશામાં આવ્યા હતા. રાણી કહે, રાજા કહે મને આવ્યા હતા મા દિશામાં. માએ આશીર્વાદ આપ્યા તો કે મા દિશામાંના આશીર્વાદ ફળ્યા આપણને, ફળશે આપણને. બસ હવે આપણા દાળીદર દુઃખ સંકટ કલેશ માં હટાવશે. મને ભરોસો છે ને સદા છે, મને વિશ્વાસ છે. દશામાં ઉપેડી મારો વિશ્વાસ નહીં તોડે. સૂરજ ઉગશે એટલે આપણો સૂરજ ઉગી જાય. પછી તો બેને ઊંઘ આવી ગઈ. જેની માથે દશામાના હાથ ફરે પછી ઊંઘ આવી જ જાય ને. સવારે કારે પડી ખબર ન રહી, મોઢે લગી હુતાશે અને આવી અને કારાવાસના પેરી કરો એમ કે છે કે ઉઠો, સવાર થઈ ગઈ ક્યારની હજી હુતા. હાલો હાલો તમને કચેરીમાં રાજા બોલાવે છે. બહુ માન પાન આરે બેને બહાર કાઢ્યા. રાજા રાણી વિચાર કરે છે આ શું છે, પણ એ વખતે મા દશામાં આવી નગરના રાજાને સપનામાં આવ્યા અને કીધું કે હું દશા દેવી દશામાં મારા ભક્તોને તે વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે. તારો કુંવર હવા પર દી ચડશે એટલે આવી જાય. એ નિર્દોષ છે, છોડી મૂકજે, એની માફી માગજે, એને પેરામણી કરજે. એ તારા જેવા રાજા રાણી છે. રાજાએ કચેરી ભરી પણ પસ્તાવાનો કોઈ પાર નથી. આમ જો અને અહીંયા રાજા રાણીને બેયને લઈ અને સભાની માલપા આવે છે, બેયનું સન્માન કરે છે. ધન સંપત્તિ જે કાંઈ પોતાનાથી મદદ થતી હતી મદદ કરી. બસ પછી તો રાજા રાણીને મનમાં નક્કી થઈ ગયું હવે આપણી દશા વળતી લાગે છે. માએ આપણને માફ કરી દીધું. બાપા બાપા સવાર છું ને પછી તો રાજાનો કુંવર સહી સલામત પાછો આવી ગયો. જીવ તો કેવી માની કૃપા, કેવી લીલા. આમ માનપાન સાથે રાજા રાણી બે ત્યાંથી વિદાય લે છે, પોતાના રાજ તરફ આવે છે. જે માની અવગણના કરી છે, મારું કહેવાનું અપરાધ કર્યો હતો, એની માફી માગી, માની દયા થઈ ગઈ. પછી બધી દયા જ થાય, સારું થાય. રસ્તામાં બે હાલ્યા જાય છે, બે માણા. અને રાણીની બેનનું ઘર આવ્યું, પાછું ગામ આવ્યું. રાજાને કીધું મારી બેનનું ગામ આવ્યું તો ભલે આવ્યું. તો હાલો તો ખરા, આ માની દયા થઈ છે. ઓલી માટલી આપી હતી આપણે એને જોઈ તો જોઈ. મારી મા ધણી બેન આવું કોઈ દી કરે નહીં. હવે જોઈ કૃપા થઈ માની હું છે. જે ઠેકાણે માટલી ભોમાં ભંડારી દીધી હતી, દાટી દીધી હતી, ત્યાં આવી અને બે માણા ધરતી ખોદીને માટલીને બહાર કાઢી અને તો એની વેલપા ખાવાની ઉખડી ઘીમાં લસપસતી મજાનું હોનાનું હાકળું
જગજગારા મારતું તેજ તેજનો કોઈ પાર નહીં. બેન રાજી થઈ ગઈ, બસ આપણી દિશા એટલી આમ બન્યું. નગર મારી બેન આવું કરે નહીં. પણ હવે એનું માતાજી સારું કરશે. બે રાજી થયા, આપણે ત્યાં જવું નથી. દશામાનું સ્મરણ કરતા કરતા હાલ્યા જાય છે, કારણ કે મન માનતું નથી. કુંવરો હારે નથી, એને ખોઈ બેઠા છે. મનોમન બે પસ્તાવા કરે છે ને. અહીંયા દશામાં એમ થયું કે હવે આના કુંવરોને પાછા સોંપવા દે, પણ કેમ સોંપું? હું સાક્ષાત હજો સામે જાય તો એ મારું તેજ જીરવી નહીં શકે. બે કુંવર એના સલામત છે. આ તો મારે એને લીલા દેખાડવી હતી. માતાજીએ ભરત ડોશીમાનું રૂપ લીધું. બે કુંવરોને લઈને હાલ્યા આવે છે, હાથમાં લાકડી. રસ્તાની મેલ પર રાજા રાણીએ દૂરથી કુંવરને જોયા ને હળી કાઢી હો બધ ભરી ગયા. અને ડોશીમાં બોલ્યા કે બાપા, હા તારા કુંવરો અહીંયા કેદુના મૂકીને ગયા હતા, મારે હાંસવા પડ્યા. પણ બે માણસે નક્કી કરી લીધું, આમ જો કે બીજું કોઈ ન હોય. હાથ જોડ્યા કે મહાપુરુષ કૃપા કરો. તા તો હાય મારી માં હાંડણીએ સવારે આમ જો સાક્ષાત દશામાં એ પ્રગટ થઈને બેને દર્શન દીધા. આકાશમાં ગેબી કડાકો છો કે રાજા રાણી તમારી ઉપર હું પ્રસન્ન છું. તમે ભૂલ કરી એ તમારે ભોગવવું પડ્યું. તો તમારા બે દીકરાને સંભાળો. માં તો ક્યાંય અલોપ થઈ ગયા છે, પણ બે રાજી બહુ છે. બે કુંવરને લઈ મારું કહેવાનું પછી તો ખૂબ રાજી છે. માનો ખૂબ પાડ માને છે. હવે ક્યારે પોતાની નગરી આવે, કારણ કે એ સહી સલામત. હવે વિશ્વાસ આવી ગયો, બસ માં ઈ માં. આમ પોતાની નગરી તરફ પગ માંડ્યા. હવે તો કુંવરે મળી ગયા છે, રાજી થાતા હરખથી. અને બાપા પાછું રસ્તામાં રાજાની બેનનું ગામ આવ્યું, એનું રાજ આવ્યું. પોતાને એમ થયું કે મારી બેન નહીં તો બેન હતી, પણ કદાચ ભલે ગમે એવું સંકટ હોય તો બેન જાકારો ન આપે. પણ હું તો એની સામે ગયો હતો તો એ ઓળખ્યું. હાલની જાવ હવે ઓળખે છે કે નહીં, પણ હવે તો ઈ રાજા રાણી હતા, કુંવરો હતા. ગામના પાદર રહે ને રાજાએ બેનને સમાચાર મોકલ્યા, તારો ભાઈ આવ્યો છે. પણ પોતાને ખબર પડી ગયેલી કે મારો ભાઈ ધામધૂમથી પોતાના નગર તરફ જાય છે. અને તા તો હાય બાપા બેને તૈયારી કરી હામિયાની. હો મારા ભાઈના હામિયા કરવા છે. મારો માડી જાયો આવ્યો. સુખમાં સદાય બધા હારે હોય, દુઃખમાં કોઈ ન હોય. એક માં હોય, ભગવતી હોય, દુઃખમાં કોઈ હારે ન હોય. હગી બેન ગામના પાદરમાં આવીને કહે છે હે મારા ભાઈ, તારા તો હામિયા કરવા છે, આવો પધારો, રોકાઈ જાઓ. પણ ભાઈને એમ થઈ ગયું કે બસ અંતરમાં ખટક બેસી ગઈ. બેન તે મને જાકારો દીધો છે, બસ તને જય માતાજી કરતો જાઓ, પણ તને બીજું કાંઈ નથી કહેવું. બસ જય દશામાં એમ કરી હગી બેનના ઘરે એ રોકાણા નહીં. આવ્યા પોતાના નગરની માલપા. ધીરે ધીરે નગરના પાદર આવ્યા હતા. આખા નગરમાં ખબર પડી ગઈ. હવે રાજી થઈ ગયા, ઢંઢેરો પીટાયો, આપણા રાજા આવી ગયા. માં જેવી આપણી રાણી સાહેબા માં આવી ગયા. કોળો સહિત સહી સલામત અહીંયા રાજ તો કેદુનું વાટ જોવે છે. રાજના કારભારીઓ રાજ ચલાવે છે, કારણ કે માની લીલા હતી એ બધી. માએ માફ કરી દીધું, એ બધું સહી સલામત છે. મુખામાં ગામના પાદરે આખો નગર રાજા રાણીના હામિયા કરે છે. બાપા પાછા આવ્યા પોતાના રાજમાં. આભા વિદ્વાન પંડિતો, બ્રાહ્મણો, નાયન, સંતો, મહંતો, ગામની પ્રજા આનંદ ઉત્સવ ઉજવાણો. ને રાજા રાણી મનોમન માં ભગવતી દિશામાને પ્રાર્થના કરે છે કે મારી અમને ફેર્યા એવા હવને ફળજો. રાજા સુખી, પ્રજા સુખી, એવો પ્રજાપાલક, પવિત્ર રાજા, પવિત્ર રાણી. પણ ભૂલ કરી રાજાએ, એટલે એને ભોગવવું પડ્યું. ભૂલ કરે એને ભોગવવું પડે, પછી ભલે હોય મોટો ભોગ. માં દશામાં છે, એનું કોઈ દી અપમાન ન કરાય. થાય તો વ્રત પૂજન કરજો. આવેલો આવે છે શ્રાવણ મહિનો, અષાઢ વદ અમાસ,
માની વાત સાંભળજો, વાર્તા કરજો, માના પૂજન કરજો, ઉપવાસ કરજો. કાંઈ ન થાય તો બે હાથ જોડી બસ રાજમાં આનંદ આનંદ વર્તાય છે. અને આ વાર્તા જે કોઈ સાંભળે, સંભળાવે, બીજાને કહે તો બાપાને સુખ સંપત્તિ, દાળીદર કલેશ હટી જાય, સુખ સંપત્તિ મળે. વંશવેલો ન હોય, વાંધિયા હોય તો એને ઘેરે માં ભગવતી પારણા બંધાવે. ટૂંકામાં જેવા રાજા રાણીને દિશામાં ફેર્યા એવા હવને ફળજો સાંભળનારને, વાર્તા કહેનારને માં દિશામાં દેવી. એની લીલા તો અપરંપાર છે બાપા. થાકે મુનિધન પંડિતા, જેનો વેદ નો પામે પાર. ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય. 7 સમંદરની સહાય કરું તો મારી તારા ગુણ લીખ્યા ન જાય. મારી એવી ભગવતી દુખિયાની બેલી, નોધારાનો આધાર, ગરીબની મૂડી, અંધાની અંધા લાકડી અને વગર પૈસાનો વકીલા કઠણ કળયુગમાં ગમે એવું ઘોર દુઃખ હોય ને, કોઈ ઠેકાણે ઉપાય ન હાલતો હોય ને તો માં દશામાના પારે જઈને અંતરથી પ્રાર્થના કરજો તો માં એ દુઃખ મટાડી દે. એનો મહિમા તો આ કળયુગમાં અપાર છે. બાપા જય ભગવતી દેવી દિશામાં. દશામાના ગુણાનું વાદના અથાગ છે. બસ આવી મારી ધાર્મિક વાતો, માં ભગવતીની વાતો, દશામાની વાતો, એના પરચાની વાતો, ઘણી બધી વાતો હું બેલડી કૃપા ચેનલ અને રમણીકભાઈ સારોલિયા એમનામાં હું વાર્તા શાંતિભાઈ વાટલિયા મારી બુદ્ધિ પ્રમાણે મેં ગુણાનુવાદ ગાયા છે. આમાં કાંઈ કચાશ હોય તો મને કાંઈ કોમેન્ટ કરજો, અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા બસ તો હું આપનો ઋણી રહીશ. બધાને મારા જય દિશા, જય દિશા.